પોરબંદરમાં ગેરકાયદેસર ચાલતી ખનીજ ચોરી અટકાવવા દરોડા પાડવામાં આવ્યા. જો કે આ દરમિયાન એક યુવાનનું મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ મૃતકના પરિવારજનોએ દરોડા માટે જવાબદાર ખનીજ અધિકારીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવાની માંગ કરી. ખનીજ વિભાગ અને પોલીસ પ્રોટેક્શન મિયાણી ગામ નજીક દરોડા પાડ્યા હતા. રાત્રિના 11 વાગ્યાના અરસામાં ખનીજ વિભાગમાં દરોડા પાડ્યા. ત્યાં એક બીજું પણ ટ્રેક્ટર હતું જે ખેતીકામમાં ઉપયોગમાં લેવાતું હતું અને તે ટ્રેક્ટર યુવાન લઈને ભાગ્યો. એને એમ થયું કે ખનીજ વિભાગ આ ટ્રેક્ટર પણ ડિટેન કરશે. ત્યાં જ ખનીજ વિભાગ યુવાનની પાછળ ગાડીઓ દોડાવી પકડવાના પ્રયાસ કરતા યુવાન એક કુછડી ગામની કેનાલમાં ટ્રેક્ટર સાથે ખાબક્યો હતો. ત્યારબાદ તેનું મોત થયું હતું. આ બનાવને ગ્રામજનો અને મૃતકના પરિવારનો અજાણ હતા. खान कलेक्शन वाले जो डिपार्टमेंट उसने राइड किया था उसको भी स्टेटमेंट लेने के लिए बताया था ताकि ऐसा नहीं हम छोड़ रहे ऐसा कुछ है नहीं, उनको भी स्टेटमेंट लेके वहाँ से भी पूछताछ करने के लिए भी बताया था। जैसे जैसे कल हमारे पास डॉक्यूमेंट तो रहेगा कि कौन कौन रेड में शामिल थे, कहाँ कहाँ उन्होंने रेड किया, वो डेटा तो एडमिनिस्ट्रेशन के पास होगा है। वो डेटा लेके इन्वेस्टिगेशन ऑफिसर को मैंने ऐसा बताया था कि वो जो लोग इन्वॉल्व है रेड में वो सभी स्टेटमेंट लेने का उनका भी पूछताछ करने का मैंने